રાજકોટ મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે। રસ્તો બન્યા બાદ આરએમસીને પાઇપલાઇન યાદ આવી। જાગનાથ પ્લોટમાં પાઇપલાઇન નાખવાની કામગીરી યાદ આવી। રસ્તો બન્યાને 5 મહિના બાદ રોડ જ ખોદી નાખ્યો। ઇજનેરોની અણઆવડતથી જનતાને હાલાકી પડી રહી છે। રસ્તાઓ ખોદ્યા બાદ રિપેર ન થતા લોકોને હાલાકી। પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તા રિપેર નથી કરાયા। રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરો બુદ્ધિનું કેવું દેવાળું ફૂકે છે તે તમે આ દ્રશ્યો ઉપરથી જ જોઈ શકો છો। થોડા મહિનાઓ પહેલા જ રાજકોટ શહેરના પોસ્ટ ગણાતા જાગનાથ વિસ્તારની અંદર નવા રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે અહીંયા ડીઆઈની પાઇપલાઇન નાખવાનું તેઓ ભૂલી ગયા હતા અને હવે નવા બનેલા રોડને ખોદીને ડીઆઈ પાઇપલાઇન બદલાવવાનું કામ છે તે મહાપાલિકાના ઇજનેરો કોન્ટ્રાક્ટરોની સાથે મળીને કરી રહ્યા છે। વખતો વખત આ પ્રકારના કામને લઈને મુખ્યમંત્રીથી લઈને અલગ અલગ નેતાઓ પદાધિકારીઓ ટિપ્પણી કરી છે કે જ્યારે પણ નવો રોડ બનતો હોય છે ત્યારે રોડને ખોદ્યા વગર જે કંઈ પણ પ્રકારનું વિકાસનું કામ હોય છે તે કરવાનું હોય છે, પરંતુ તમે જોઈ શકો છો કે થોડા મહિનાઓ પહેલા જ બનેલા રોડને અહીંયા અત્યારે ખોદવામાં આવી રહ્યો છે। ડીઆઈની જે પાઇપલાઇન છે તે નાખવા માટેનું આ કામ છે। રોડ તો ખોદી નાખ્યો છે, ડીઆઈની પાઇપલાઇન બદલવાનું કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ જે નુકસાની થઈ છે તેના કારણે પ્રજાજનોની અંદર ખાસો એવી નારાજગી અને રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। આ નુકસાની માટે જવાબદાર કોણ છે એ સવાલ રાજકોટની જનતા અત્યારે પૂછી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની।